ઘરે પનીર અને કાજુની સબ્જી બનાવી છે. તો મેં તો પહેલાં પરોઠાનો લોટ બાંધીને મૂકી દઉં ને, મસાલો ગ્રેવી બધું પછી બનાવી પહેલાં લોટ બાંધી દઉં. પરોઠા કરવા છે એટલે થોડી વાર હે ને લોટ પડ્યો રહે ને તો મસ્ત પરોઠા થાય. આપણે હે ને આમાં લોટ બાંધી લઈ. અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈ. આ 1 પાવરું તેલ નાખી દઈ અને આ પાણી નાખી દઈ. ચા લોટ આમ બાંધી નાખીએ ને અને થોડીક વાર રાખી દઈએ ને એટલે સરસ થાય. થોડોક વધારે આપણે મસરીને બાંધીએ ને તો પરોઠા સારા થાય. એટલે મેં તો આ લોટ એકદમ બંધાઈ જાય ને તો બાકીનું કામ બીજું કરીએ આપણે. પછી હજી ગ્રેવી બનાવવાની છે, કાજુને તળવાના છે, પનીરને તળવાનું છે, એ બધું કરવાનું છે. તો એટલી વારમાં તો લોટ આપણો સરસ બંધાઈ થઈ જાય. ચાલ લોટ આપણો બંધાઈ જ ગયો હે. હવે આપણે હે ને થોડીક વાર ઢાંકીને મૂકી દઈએ ને એટલે સરસ લોટ થઈ જાય, એકદમ મસ્ત બંધાઈ ગયો હે. હવે આપણે એને ઢાંકી મૂકી દઈએ થોડીક વાર. પનીર બની ગયું? હા પનીર બની ગયું, જોઈ રહ્યું મસ્ત બન્યું. હા મમ્મા, કાજુ અને પનીર આરે બનાવી કે અલગ? તારે કેમ ખાવું? આરે ખાવું કે અલગ ખાવું? જેમ તારે બનાવું. અલગ અલગ બનાવો. તાર પપ્પા નહીં ખાઈને પછી હે ને? હા તો અલગ અલગ બનાવી નાખું. તારે તીખું કે મીડિયમ? તીખું. હા તો સારું એટલે હમણાં. હા તો હમણાં બની જાય હો. હા તો થોડીક વાર એમ તો હમણાં હું બનાવી નાખું. લોટ તો મેં બાંધી નાખ્યો છે. પેલા હે ને કેપ્સિકમને એકદમ ધોઈ નાખીએ. ધોઈ કેપ્સિકમને હે ને આપણે તળવાનું છે. કેપ્સિકમને આમ તળવાનું છે આપણે. મોટા જ રાખીશું. ખાલી એમ સાતળી નાખીએ ને પછી સીધી ગ્રેવી કરી નાખવાની છે. એટલે મોટા મોટા ટમેટા વાઢી નાખીએ. આ કેપ્સિકમ એ થઈ ગયા છે. આપણે આ પનીર એ થઈ ગયું છે. ચા ડુંગળી આપણે સુધાર નાખીએ ને અને આની ગ્રેવી બધીની બની જાય. ડુંગળી ઉગી ગઈ જો. ડુંગળી હજી અઠવાડિયુંથી લેવી ડુંગળી ઉગી ગઈ છે. ચામાં આટલી ડુંગળી નાખી દીધી છે. આ જો ડુંગળી સુધાર લઈને આપણે એટલે મિક્સર લઈ અને ગ્રેવી બનાવી નાખું અને ઓલું બધું તળી લઉં. હમણાં ઓલો રીસા નહીં છે ને તો મને કાંઈ નહીં કરવા દે એટલે મેં તો ફટાફટ કામ પતાવી નાખું ને. હજી ઓલો ગરમ મસાલાની તો સારું મારે પહેલેથી તૈયાર હતાથી વાંધો ન આવે આમાં નાખવા. શું કરસ તું? કાજુ હા એ કાજુ કાઢ દે મને ઓલ વાટકામાં. હા એમાં નાખ દે. અડધા છે ને અડધા નાખ દે બીજા. હજી નાખ દે થોડાક. હેઠે પડી જાય હરખા વ્યવસ્થિત. બસ ઉપર એટલા બધા નહીં પછી અંદર બસ આ રાખી દે અંદર. બહેણી કરતે બંધ. જો અહીં તેલ મૂકી દીધું છે. આમાં કાજુ તળી લઉં પહેલાં, પનીર તળી લઉં અને આ બધું રહ્યું ને આ તળી કેપ્સિકમને એની ગ્રેવી કરી નાખું. અમારે દક્ષભાઈ કાજુ કાઢી દીધા. ભાઈ તાર કાજુ ખાવો જ લઈ લેજો. હા અમારે જો દક્ષભાઈને કાજુ ભાવે એટલે કાજુની બહેણી પહેલાં લઈ લીધી હતી. જો કાજુ ખાવા પહોંચી ગયા છે. જો કાજુ ખાવા માંડ્યો ને એટલે જ કાજુ કાઢી દીધા મને. કામ કરવા એવું મારું નહીં. હા સારું હાલો હું રસોઈ કરી નાખું, મોડું થાય મારે. જો આપણે કાજુ તરી લીધા છે. પનીરને તરવા મૂકી દીધું છે. પનીર આમાં તળવા મૂકી દીધું છે. કાજુ અંદર પડ્યું રહ્યું બરી જાય. આ કાજુ તો આપણે તળી લીધા છે. નોખું થઈ જાય પનીર તૂટી જાય. આપણે કેપ્સિકમે તળી લીધા છે, આ પનીરે તળી લીધું છે અને આ કાજુએ તળી લીધા છે. હવે જો આ ગરમ પાણી લીધું છે મેં આમાં અને એમાં છે ને હું થોડુંક મીઠું નાખી દઈ. થોડુંક મીઠું નાખી દઉં ગરમ પાણીમાં. અંદર છે ને આપણે પનીર મૂકી દઉં હું ગરમ પાણીની અંદર એટલે પનીર સોફ્ટ થઈ જાય. પનીર મૂકી દઈએ ને પનીર સોફ્ટ થઈ જાય મસ્ત. આમાં નાખી દઈએ 3 મોટા મરચાં મેં લીધા. હાવ મોરા મરચાં છે. જો આપણે મેં પનીરનો ઓલું બધી ગ્રેવી મસાલો કરવાનો હતો ને એ બધું શેકી લીધું છે. ઠંડુ કરવા દઈ અને આ મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ હવે આપણે. મમ્મા બની ગયું. આ જો બાકી છે હવે હજી 5-6 પરોઠા બાકી છે. હમણાં બની જાય. હો ભૂખ લાગી છે ને? હા જો થઈ જ ગયા પરોઠા. હવે 5-6 ખાલી પરોઠા બનાવી લો ને પછી શાકનો વઘાર કરી નાખો. મસ્ત ગરમા ગરમ પરોઠા બની ગયા એટલે હમણાં જમવા બેહાડી દો ને. ભૂખ લાગી છે ને? હમણાં થઈ જાય. હો હા ગ્રેવી આપણી બની ગઈ છે અને એ વઘારે મૂકી દીધો છે. આ પનીરનું શાક બની ગયું આપણું. આ પરોઠા, આ ડુંગળી. હાલો જમવા.